સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મતદાર ગણતરી ફોર્મ વિશે. એસઆઈઆર ફોર્મ છે એ હવે તમે ઓનલાઈન પણ ભરી શકો છો. મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે જોશું કે તમે ઓનલાઈન જાતે કઈ રીતે ભરી શકશો, તે ઉપરાંત તમારે ડોક્યુમેન્ટ છે એ ક્યાં ક્યાં આપવાના છે અને જે જૂની 2002ની એસઆઈઆર યાદી છે એ ક્યાંથી મેળવવાની છે. આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું રહેશે વોટર પોર્ટલ. જેવું તમે સર્ચ કરાવશો પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે voters.eci.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો આ વેબસાઇટ તમે જોઈ શકો છો મતદાતા સેવા પોર્ટલ. અહીંયાથી મિત્રો સૌપ્રથમ તમે આ વેબસાઇટ ઉપર આવતા હોય તો તમારે સાઇન અપનું ઓપ્શન સિલેક્ટ કરી અહીંયા આપણે જે ડેટા તમને પૂછે જેમ કે મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી અને આ કેપ્ચા નાખી તમારે અહીંયા કન્ટિન્યુ બટન દબાવવાનું રહેશે અને મિત્રો તમારે એક પાસવર્ડ સેટ કરી લેવાનો રહેશે એટલે તમારું જે એકાઉન્ટ છે એ બની જશે. અહીંથી મિત્રો તમારે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જે મોબાઈલ નંબર નાખેલો છે એ અને અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે લખી અને રિક્વેસ્ટ ઓટીપી કરવાનો છે. રિક્વેસ્ટ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે વેરીફાઈ કરી અને લોગિન થઈ જવાનું રહેશે. મિત્રો, જેવા તમે લોગિન થઈ જશો અહીંયા આગળ તમે જોઈ શકો છો સર્વિસીસ નામનું એક ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા તમને તમારું પ્રોફાઇલ બતાવશે. તમે એક વખત એને વેરીફાઈ કરવું હોય અથવા તો એમાં એપિક નંબર ને એ બધું નાખવું હોય તો નાખી પણ શકો છો. હવે મિત્રો, અહીંથી ને તમારે છે એ ફોર્મ ફિલઅપ કરવાનું છે, પરંતુ તે પહેલા હું તમને જણાવી દઉં કે તમારે જે જૂનો ડેટા છે એ અહીંયા સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર એટલે કે 2002 પ્રમાણે તમારો એસઆઈઆર ડેટા છે એ પહેલા તો તમારે કાઢવો પડશે, કારણ કે એની જે ફોર્મ ફિલઅપની અંદર છે એ તમને જરૂર પડશે. તમે ઓનલાઈન ફોર્મ છે એ આ ઓપ્શન ઉપરથી ભરી શકશો. તો મિત્રો, પહેલા તો તમારે છે એ અહીંથી ને તમે જોઈ શકો છો અહીંયા નામ પણ આપેલું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર 2026. તો મિત્રો 2002 નો ડેટા માટે આપણે અહીંયા સર્ચ નેમમાં ક્લિક કરશું. અહીંથી ને તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું છે. આપણે ગુજરાતને સિલેક્ટ કરી લઈશું. અહીંયા આગળ વ્યૂ ડેટા ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો થોડો સમય લાગે છે. વેબસાઇટ છે એ ખૂબ જ લોડ લે છે અને પીડીએફ છે એ ઘણી બધી આમાં સમાવેશ હોય છે. તો ઘણા બધા મિત્રોના મને મેસેજ પણ હતા કે સર ફાઇલ છે એ ખુલતી નથી, પરંતુ મિત્રો તમે 8 થી 10 વખત ટ્રાય કરજો, ખુલી જશે. મેં ખુદે પણ છે એ 8-10 વખત ટ્રાય કરી ત્યારે એક વખત ડાઉનલોડ થઈ છે. મેં ડાઉનલોડ કરી રાખેલી છે ઓલરેડી, મારી પાસે ફાઇલ અવેલેબલ છે. મેં પણ આ વેબસાઇટ ઉપરથી જ કરેલી છે. તો કોઈ એવું ન કહેતા કે ફાઇલ ડાઉનલોડ નથી થતી, કારણ કે અહીંયા થોડોક લોડ લેશે, પરંતુ તમે જોઈ શકો છો કે ફાઇલ છે એ ઓપન થઈ જાય છે. મિત્રો, અહીંયા આગળ તમારું જે પણ જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો હું જામનગર રૂરલની ફાઇલ ડાઉનલોડ કરવા માંગુ છું. તમે સિટીમાં રહેતા હોય તો જામનગરનું અહીંયા આગળ સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો, આપણે અહીંયા આગળ ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇલ છે એ ઓટોમેટિક અહીંયા આગળ ઝીપ ફાઇલની અંદર ડાઉનલોડ થવા માંડી છે. મિત્રો, સમય જરૂર લાગે છે પરંતુ થઈ જશે. મેં ઓલરેડી અહીંયા કરી રાખેલી છે. તમે જોઈ શકો છો 1 કલાક પહેલા જ મેં આ ફાઇલ છે એ ડાઉનલોડ કરેલી છે. સેમ નામ છે અહીંયા આગળ, પાછળ એક 1 આવી ગયું છે કારણ કે સેમ નામથી ફાઇલ સેવ ન થાય. તો મેં ઓલરેડી કરી રાખેલી છે, હું અહીંથી એને કેન્સલ કરી દઉં છું. તો આ રીતે તમારે જે પણ એરિયા હોય તમારો એ આ તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા આગળ નામ તમને જોવા મળશે. તમારે આમાંથી ને તમને જે લાગુ પડતું હોય એ તમારા ગામનું નામ, સિટીનું નામ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. સામે ડાઉનલોડનું ઓપ્શન છે, તમે જોઈ શકો છો એસેમ્બલી વાઇઝ વોટર લિસ્ટ અહીંયા આપેલું છે. તો મિત્રો, હવે આપણે આગળની પ્રોસેસ જોશું. તો અહીંયા આગળ છે હું બેક દઈ દઉં છું. જેવું તમે બેક દેશો અહીંયા આગળ ફોર્મ ફિલઅપનું પહેલું જે ઓપ્શન તમને જોવા મળે છે આના ઉપર આપણે ક્લિક કરી દઈશું. હવે મિત્રો, અહીંયા આગળ જે પણ અત્યારે જે ભારતની અંદર એટલે કે ગુજરાતમાં રહે છે તો એવા લોકોને છે એ અહીંયા આગળ આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જો તમે ભારતની બહાર રહેતા હો ઓવરસીઝ ઓનલી તો આ ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ ઓપ્શનમાં પણ તમને બતાવી દઉં. અહીંયા આગળ તમારે રાજ્ય છે એ સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી અહીંયા આગળ એક સેક્ટર આવશે
અહીંયા તમારું નામ અને જે પાસપોર્ટનો નંબર છે એ તમારે નાખી અને સર્ચ કરી દેવાનું રહેશે. મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે થોડો લોડ લઈએ છે. જેવું તમે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવા જશો તો તમને કાંઈ પણ બતાવશે નહીં, પરંતુ તમારે 30 સેકન્ડ રાહ જોવાની છે. તો અહીંયા લિસ્ટ છે ઓપન થઈ ગયું છે. અત્યારે મિત્રો 12 રાજ્યની અંદર આ એસઆઈઆરની કામગીરી ચાલુ છે, જેમાં એક આપણું ગુજરાત પણ છે. તો આપણે અહીંયા ગુજરાતને સિલેક્ટ કરી લઈશું. અહીંયા મિત્રો તમારો જે વોટર આઈડી કાર્ડ નંબર હોય છે, એપિક નંબર, એ નાખવાનો રહેશે અને ત્યાર પછી સર્ચ કરાવવાનું છે. તો આપણે મિત્રો અહીંયા નંબર નાખી અને આગળ પ્રોસેસ જોશું. મિત્રો જેવું તમે અહીંયા સર્ચ કરાવશો તમે જોઈ શકો છો કે અહીંયા તમારું જે નંબર છે એ તમને જોવા મળશે. તમારું નામ, ત્યાર પછી એપિક નંબર, અહીંયા મિત્રો સિરિયલ નંબર આવી જશે. ત્યાર પછી પાર્ટ નંબર, જે પણ વિધાનસભાની સીટ હશે એ તમને જોવા મળશે અને રાજ્ય ગુજરાત અહીંયા જોઈ શકો છો. મિત્રો આ તમામ વસ્તુ છે એ અહીંયા તમને ઓટોમેટિક જે તમારી ઇન્ફોર્મેશન પહેલાથી અવેલેબલ હશે એ તમને જોવા મળશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી અને સેન્ડ ઓટીપી કરી દેવાનું રહેશે. એક વખત તમારે આ ખાસ વેરીફાઈ કરી લેવાનું રહેશે. તે પહેલા મિત્રો અહીંયા એક સૂચના પણ તમને આપવામાં આવે છે કે જે પણ તમે અહીંયા નામ જુઓ છો એ તમારા આધાર કાર્ડ સાથે એક્ઝેક્ટ મેચ થવું જોઈએ, તો જ આ જે પ્રોસેસ છે ઓનલાઈનની એ થશે. બાકી મિત્રો તમારે છે એ ઓફલાઈન જે તમારા બીએલઓ હોય છે, જે તમારા ગામની અંદર અથવા તો સિટીમાં જે નજીકની શાળા બૂથ હોય છે ત્યાં અવેલેબલ હોય છે, તો એમનો નંબર સહિત અહીંયા તમને જોવા મળે છે. તો મિત્રો એનો સંપર્ક કરી અને તમે આ કામગીરી છે એ ઓફલાઈન કરાવી શકો છો. તો આપણે મિત્રો અહીંયા ઓટીપી દ્વારા આગળની પ્રોસેસ જોશું. મિત્રો જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે સેન્ડ ઓટીપી થઈ જશે. ઓટીપી છે એ આવી ગયો છે. આપણે નાખી અને વેરીફાઈ ઓટીપી કરી લઈશું. જેવું તમે અહીંયા વેરીફાઈ કરશો નીચે તમને 3 ઓપ્શન જોવા મળશે. એક તો તમારું નામ જો પહેલેથી જ અહીંયા જે 2002 નું એસઆઈઆર ડેટા છે એમાં હોય તો મિત્રો આ પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. ન હોય તો તમારા માતા પિતામાંથી ને અથવા તો દાદા દાદીમાંથી ને કોઈ પણનું નામ હોય તો એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. અને જો આ બંનેની અંદર ન હોય તો મિત્રો ત્રીજું, નાઇધર માય નેમ ઓર નોટ માય પેરેન્ટ નેમ, એટલે કે મારું નામ તો નથી જ પરંતુ મારા માતા પિતાનું નામ પણ નથી. તો મોટા ભાગે મિત્રો અહીંયા જે બીજું ઓપ્શન છે એ જ સુટેબલ હોય છે, એટલે કે જે લોકો 2002 ની સ્થિતિએ જોઈએ તો એના 18 વર્ષ પૂરા ન થયા હોય, એટલે મોટા ભાગે મા બાપના જે નામ છે એ 2002 ની સ્થિતિમાં હોય તો અહીંયા મિત્રો માય પેરેન્ટ નેમ છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું હોય છે. અને જો બંનેમાં ન હોય તો તમે ત્રીજું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા મિત્રો જેવું તમે માય પેરેન્ટ નેમ એને સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે તમારું જે રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા વિધાનસભા જે એસેમ્બલી છે 2002 પ્રમાણે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આપણે અહીંયા જામનગર છે એને જામનગર રૂરલને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હવે તમારે તમારા ગામનું નામ છે એ અહીંયા શોધવાનું હોય છે. તો એ આપણે અહીંયા શોધી લઈએ છીએ. મિત્રો તમારે બધું આમાં વ્યવસ્થિત જોવું જોશે, કારણ કે એક એક વસ્તુ છે એ તમારે અહીંયા વ્યવસ્થિત સિલેક્ટ કરવી જોશે, તો જ તમારું આ જે ફોર્મ છે એ માન્ય ગણાશે અને સબમિટ થશે. અન્યથા કોઈ પણ કારણોસર એમાં એરર આવી શકે છે. તો તમારે જે પણ ભૂલ હોય એ સુધારો કરી અને ત્યાર પછી છે એ સબમિટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા પાર્ટ નંબર. હવે મિત્રો તમને જણાવી દઉં કે આપણે જે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરેલી છે, મિત્રો મેં અહીંયા પહેલેથી જ પીડીએફ ડાઉનલોડ કરી રાખેલી છે, તમે જોઈ શકો છો. તો તમારે છે એ ઘણી બધી પીડીએફોની અંદરથી ને જે તમારો વિસ્તાર હોય, જેમ કે મેં અહીંયા મારું ક્ષેત્ર છે એ શોધેલું છે. અહીંયા જો તમે ગ્રામ્યમાં રહેતા હો તો તમારે વર્ગીકરણની અંદર અહીંયા ગ્રામ્ય છે એ જોવાનું અને એક એક પછી એક પીડીએફ છે એ ખોલી અને જોવાની રહેશે. કારણ કે એક જે વિસ્તાર હોય છે એમાં ઘણી બધી પીડીએફ, એક ફાઇલ તમે ડાઉનલોડ કરશો તો એમાં લગભગ 200 જેટલી પીડીએફો હોય છે. તો એ તમારે છે એ જોવાનું રહેશે અને એમાંથી ને તમારું નામ શોધવાનું છે. થોડીક મુશ્કેલી પડી જ શકશે મિત્રો, કારણ કે 200 પીડીએફ જોવી કંઈ સહેલી નથી, પરંતુ તમે આજુબાજુના વિસ્તારનું વચ્ચેથી ને ચેક કરશો તો તમને ખાયોખા છે એ મળી જશે. તો મેં પણ એ જ રીતે ગોતેલી છે. 212 પીડીએફમાંથી ને મેં મારું જે નામ છે એ આ રીતે ગોતેલું છે. તો મિત્રો એ રીતે તમારે પણ તમારા ગામનું નામ છે એ પહેલા ગોતવાનું છે અને એ પીડીએફની અંદર જે તમારા પિતાનું નામ છે એ સર્ચ કરાવવાનું રહેશે. સર્ચ તો નથી થતું, પરંતુ તમારે મેન્યુઅલી છે એ ગોતવાનું રહેશે.
તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા મતદાનનો જે ક્રમાંક છે એ અહીંયા તમને આપેલો છે અને એની સામે જ તમે જોશો કે અહીંયા આપણે ભાગ નંબર જે અનુક્રમ નંબર છે એ આપેલો છે. તો એ તમારે સિરિયલ નંબર છે એ નાખવાનો રહેશે. અહીંયા આપણે જોઈશું કે જે પાર્ટ સિરિયલ નંબર 2002 તો એ તમારે અહીંયા આગળ લખી દેવાનો રહેશે. અને ત્યાર પછી મિત્રો તમે જેનું પણ અહીંયા આગળ ડેટા આપો છો, તમારા પિતા છે, માતા છે, દાદા છે કે દાદી છે, તો એ રીતે તમારે છે એ અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે અને અહીંયા તમારે પાર્ટ નંબર છે એ લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમે જેવું સર્ચ કરાવશો એટલે જે પણ નામ હશે એ આવી જશે. તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. અમુક ડેટા છે એ તમારે નાખવો જોશે, જેમ કે નામ, એના પિતાનું નામ અને એ બધી વિગત, આધાર નંબર, એના એપિક નંબર, તો એ બધી ડેટા છે એ તમારે નાખવાનો થશે. તો એ નાખી અને ત્યાર પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. તે ઉપરાંત મિત્રો અહીંયા તમે જોશો કે નાઈધર એટલે કે કોઈ પણ નામ ન હોય, જેમ કે માતા પિતાના પણ નામ ન હોય 2002ની સ્થિતિએ, તો મિત્રો અહીંયા તમારે ત્રીજું ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. એમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ તમારી પર્સનલ ડિટેલ છે એ તમને જોવા મળે છે, જેમ કે તમારું જન્મ તારીખ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારો જે આધાર કાર્ડ નંબર છે એ અહીંયા આગળ તમારે નાખવાનો છે. આ બધી પર્સનલ ડિટેલ છે, એટલે કે તમે જે લોકો અહીંયા ફોર્મ ભરે છે એનું જ ડિટેલ છે એ અહીંયા આવશે, એમના માતા પિતાની નહીં આવે. તો અહીંયા આગળ તમારો આધાર નંબર નાખવાનો છે. ત્યાર પછી તમારા પિતાનું નામ છે એ અહીંયા લખવાનું રહેશે. અહીંયા મિત્રો એનો એપિક નંબર છે એ તમારે આપવાનો છે. તમારા માતાનું નામ છે એ અહીંયા લખવાનું છે, એમનો એપિક નંબર અહીંયા આવશે. ત્યાર પછી મિત્રો તમારા વાઈફ હોય તો એ તમારા મેરેજ થઈ ગયા હોય તો એનું પતિ અથવા તો પત્નીનું નામ છે એ તમારે અહીંયા લખી દેવાનું છે અને એમનો જે ચૂંટણી કાર્ડનો નંબર છે એ તમારે આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમારું જે પ્લેસ એટલે કે જગ્યા છે એ તમે જે પણ જગ્યાએ રહેતા હોય એ તમારે અહીંયા આગળ નામ છે એ લખી દેવાનું રહેશે. અને અહીંયા તમારો એક તાજેતરનો ફોટો છે એ અપલોડ કરવાનો છે. ફોટો 2 MB ની અંદર, જેપીજી, પીએનજી ફોર્મેટની અંદર જ તમે અપલોડ કરી શકો છો અને જેપીઈજી ફોર્મેટ. તો આ 3 ફોર્મેટ છે, આમાં તમે ફોટો છે એ તમારો જે ફોટો પાડી ફોનથી અને ક્રોપ કરી અને જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે એ સાઇઝનો તમારે અપલોડ કરી દેવાનો છે. મિત્રો અહીંયા તમે જોશો તમારે ત્યાર પછી સબમિટ છે કરી દેવાનું રહેશે. તમે એ પહેલાં એનું પ્રિવ્યૂ પણ જોઈ શકો છો. તો આપણે મિત્રો આ તમામ ડેટા ભરી અને આગળ વધીશું. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ફોટો પણ આવી ગયો છે. હવે તમે અહીંથી પ્રિવ્યૂ કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણે બધો જ ડેટા નાખી દીધેલો છે, તમે જોઈ શકો છો. અહીંથી તમે તમારું ફોર્મ છે એ પ્રિવ્યૂ તરીકે જોઈ શકો છો. અહીંયા મેં મારી બધી ડિટેલ આપી દીધેલી છે અને તમામ જે વિગતો ભરેલી છે એ પણ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો આ રીતે તમારે એક વખત ચેક કરી લેવાનું છે. મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરેલી છે. અહીંયા મિત્રો તમે જે મેન્યુઅલી ફોર્મ ભર્યું હતું એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે નીચે પણ 2 સેક્શન આપેલા છે. એક તો SIRની અંદર લાસ્ટમાં નામ હોય તો અહીંયા આગળ ડિટેલ ભરવાની થશે અને ન હોય તો આ ડિટેલ ભરવાની થશે, પરંતુ જો બંને ન હોય તો તમારે કોઈ પણ ડિટેલ છે એ ભરવાની થતી નથી. અને અહીંયા આગળ તમારે એગ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરી અને જે સબમિટનું ઓપ્શન છે એ આપી દેવાનું રહેશે. મિત્રો તમે જેવું સબમિટ આપશો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ e-sign ઓથેન્ટિકેશન છે એ તમારી પાસે માંગશે. તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર આપવાનો છે. ત્યાર પછી ગેટ ઓટીપી કરી દેવાનું છે. ઓટીપી છે એ તમારે અહીંયા વેરીફાઈ કરવાનું છે. અહીંયા આગળ ટીક માર્ક કરી દેવાનું છે અને નીચે સબમિટનું ઓપ્શન છે એ તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો ઓટીપી મંગાવી લઈએ. મિત્રો અહીંયા આપણે ઓટીપી છે એ આવી ગયો છે. અહીંયા સબમિટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે પ્રોસેસ છે એ થશે અને તમારું જે એપિક આધાર કાર્ડ છે એ અહીંયા આપણે મિસમેચ નો મેસેજ આવી રહ્યો છે, કારણ કે આપણું જે ચૂંટણી કાર્ડ છે એમાં અને જે આધાર કાર્ડ છે એમની ડિટેલ મેચ નથી થતી. તો મિત્રો એના માટે છે એ હવે તમારે ઓફલાઈન BLOને જાણ કરવાની રહેશે અને જે ઓફલાઈન ફોર્મ ભરવાનો વિડીયો આપણે બનાવેલો છે એ રીતે તમારે ફોર્મ ભરી અને BLOને પરત કરી દેવાનું છે. જો અહીંયા આગળ ડિટેલ મેચ થતી હશે તો મિત્રો સબમિટ છે એ થઈ જશે અને તમારે કાંઈ પણ કરવાનું નથી. આ ઓનલાઈન જે આપણે SIRની અંદર રજીસ્ટર કરવાનું હોય છે એ થઈ જશે. તો આશા રાખું છું મિત્રો અહીંયા આગળ આપણો જે ડેટા છે એ મેચ નથી થતો, એના કારણે જ અહીંયા આગળ એરર છે એ તમને આવે છે. તમે જોઈ શકો છો કે આ મેસેજ પણ એ જ કહે છે કે જે એપિક કાર્ડમાં તમારું નામ છે એ અને આધાર કાર્ડમાં જે નામ છે એ મિસમેચ થાય છે. તો એના કારણે તમારે BLOનો કોન્ટેક્ટ છે એ કરવાનો રહેશે. મિત્રો જો તમારું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બંનેમાં નામ સરખું હશે તો અહીંયા આગળ તમે ઓનલાઈન છે એ પ્રોસેસ કરી શકો છો.
મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને A to Z તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે એક વિડીયો અગાઉ બનાવેલો છે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તે ઉપરાંત SIR શા માટે જરૂરી છે, શું કામ એના આ ફોર્મ છે એ ભરાવે છે અને એના ફાયદા શું છે, એ તમામ વિગતો છે એનો પણ એક વિડીયો ડિટેલમાં આપણે બનાવેલો છે. તો એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમે જોઈ અને સમજી શકશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.